સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ ની અંદર. તો આપણે સફરની શરૂઆત કરી છે. રિક્ષા સાફ કરી અને અમે ઘરેથી નીકળી ગયા છે. ગોધાવી બોપલ વાળા રોડ ઉપર પહોંચ્યા છે. નવી કેનાલ કાપ નવી થઈ ગઈ છે. હવે અને જઈએ છીએ હવે ગેસ ફૂલ કરાવવા અને જોઈએ આજે કેટલા કામ થાય છે. કાલે તો સાફ કામ થયું હતું, ડબલ ને ડબલ બધા ભાડાઓ મળતા હતા. પણ જોઈએ આજે કેવું રહેશે. રવિવારનો દિવસ છે આજે. તો મળીએ આપણે સીએનજી પંપ ઉપર જઈ ગેસ ફૂલ કરાવીને. જોઈ લો આપણા ગામની રોનક, જોઈ લો. તો જઈએ છે ગેસ પંપ ઉપર. ચાલો. સવારમાં આપણને પહેલું જ ભાડું સિદ્ધિવિનાયક મકરબાનું પડી ગયું હતું. આપણે સિદ્ધિવિનાયક મકરબામાં છીએ ત્યારે. તો સિદ્ધિવિનાયક મકરબામાં હતા અને ત્યાંથી આપણને એક બીજું ભાડું મળી ગયું છે 60 જેટલી અહીંથી ને છે. તો હવે પાછા અહીંયા આગળ કસ્ટમરની રાહ જોઈ રહ્યા છે. જ્યાં ઉભા હતા ત્યાંથી ને જ મળી ગયું છે બીજું ભાડું. કસ્ટમરની રાહ જોઈ રહ્યા છે. તો જોઈએ સાયન્સ સિટી જઈએ હવે. ચલો. સાયન્સ સિટી નું ભાડું મળ્યું હતું તો 100 રૂપિયા આવ્યું ભાડું. અત્યારે સાયન્સ સિટી જઈએ. તો હાઈવે થી હવે બોપલ તરફ જઈ રહ્યા છે આપણે. જોઈ લો. તો જોઈએ હવે અહીંથી સાયન્સ સિટી કોઈ બોપલ સાઈડ નો ભાડો મળી જાય એની રાહ જોઈ રહ્યા છીએ આપણે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. તો નવા હોય એની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે. હેલો ગાઈસ, આપણે રિક્ષામાં 2 પોઈન્ટ જ સીએનજી હતો. આપણે સાયન્સ સિટી જઈને આવ્યા છીએ. તો હવે બોપલ આવી ગયા છે પાછા. રિટર્નમાં આપણને 50 રૂપિયાનું ભાડું મળ્યું હતું બોપલ આવતા આવતા સાયન્સ સિટી થી. તો 2 પોઈન્ટ છે તો ગેસ ફૂલ કરાવી લઈએ. રવિવારનો ટાઈમ છે. ભલે કામમાં થોડી મંદી છે પણ આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે. અત્યારે આપણે સીએનજી પંપ ઉપર ઉભા છીએ. તો ચલો મળીએ સીએનજી ફૂલ કરી અને પછી ભાડું મારીએ કંઈક સારું મોટું. તો જોઈએ છે ત્યાંનું ભાડું મળે છે. તો એક ભાડું ઉતારવા માટે આવ્યા હતા. ત્યાં આગળ ભાડું ઉતારી અને પછી એક નાસ્તો બી કરી લીધો થોડો બહુ. તો વેજલપુર અહીંયા આગળ હતા આપણે નિર્મિત મશીન મક્કરબાગની બાજુમાં. તો કામ આજે થોડું મંદી છે એટલે બહુ ક્યાંય છે બધું થયું નથી અર્નિંગ. 700 એ પહોંચે છે હજુ તો. ભાગે છે બપોરના 2 વાગમાં આવ્યા છે. પણ આજ કામ બહુ મંદી છે. આજ રજાનો દિવસ છે તો પબ્લિક બહાર નથી. સાંજે બહાર નીકળશે. પણ આપણે અત્યારે હતા મકરબા ઉતારી દીધા છે અને જઈએ છે પાછા બોપલ સાઈડ. તો જોઈએ હવે બોપલ સાઈડ જઈને પાછું કોઈ ભાડું મળી જાય તો કરીએ. ચલો. તો ગાઈસ આપણે સાણંદ બજારમાં હતા. બોપલ થી આપણને રેપિડો ની અંદર એક સાણંદ બસ સ્ટેન્ડ ભાડું આવ્યું હતું. તો સાણંદ બસ સ્ટેન્ડમાં કસ્ટમરને ઉતારવાના હતા. તો 200 રૂપિયા એમની જોડે ભાડું લીધું. હવે આપણે સાણંદ બાજુ આવી ગયા છે એટલે હવે પાછું બોપલ બાજુ જવાની ઈચ્છા નથી બહુ. તો આજે રવિવાર છે અને કામમાં ભાઈ કઈ બહુ મજા છે નહીં. તો આપણે હવે સાણંદ બજારમાં થોડી ખરીદી કરી પછી હવે ઘરે જતા રહીશું અને મળશું આપણે કાલે. અને સાંજે વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં તમે લોકો. તો બજારમાં બહુ ચારે બાજુ બહુ ભીડ છે બજારમાં. અફરાતફરીનો માહોલ છે. તો મળીએ કાલે. વિડીયો બી નહીં ઉતારી શકતા રિક્ષામાં. કશું કામમાં કઈ મજા આવી નહીં. તો ઘરે આવી ગયા છે. પતંગો ખૂબ સગી રહી છે. જો આ આપણું મંદિર ઘર. તો ઘરે બેઠા છીએ. આજે વહેલા આવી ગયા હતા ફોડવા પા. તો મળીએ થોડી વાર પછી. જોઈએ અત્યારે હવે શું કરશું. ગઈ આપણે ઘરે હતા તો આજે આપણે વિચાર્યું કે ચાલો કંઈક સારું બનાવીએ. તો આપણે અંડા કરી બનાવવા જઈ રહ્યા છીએ. તો અંડા કરીનો સામાન બધો તૈયાર છે. ડુંગળી શેકાઈ રહી છે. તો જો આજે અંડા કઢી બનાવીએ છીએ. તો ગાઈસ ઘરે આવી અને પછી આપણે અંડા કઢી બનાવી રહ્યા છીએ. તો ડુંગળી અને ટામેટા શેકીએ છીએ આપણે. અંડા 3 બોઇલ થઈ ગયા છે. તો ડુંગળીને સારી એવી બ્રાઉન થવા દઈએ. ધીમા તાપે હલાવતું રહેવું પડે. નકર
જોઈ લો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે. તો ગાઈસ આપણે મરચું, મીઠું, હળદર નાખી ધીમા તાપે અને થવા દઈશું. અંદર થોડું પાણી ઉમેરશું. ચલો તો ગાઈસ સરસ મજાનું આપણું અંડા કરીને શાક તૈયાર થઈ ગયું છે. એના ઉપર હવે આપણે લીલો મસાલો નાખી દઈશું થોડો. ફોન લેવા માટે તીતુ રિહાણા છે. જય રામ. તો આજ ઘરે હતા તો